તાપી જિલ્લા માટે ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય, જ્યાં 28 આદિજાતિ વિદ્યાર્થીઓએ પ્રથમવાર ઇસરોની મુલાકાત લીધી છે। ઇસરોની મુલાકાત લેનાર તમામ વિદ્યાર્થીઓ સરકારી શાળાના છે। 2 દિવસના પ્રવાસ બાદ આ વિદ્યાર્થીઓ સુરત પરત ફર્યા। મંત્રી કુબેર ડિંડોર અને મુકેશ પટેલ સાથે વિદ્યાર્થીઓ હવે સંવાદ કરવાના છે। વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા બાદ તેમને સિલેક્ટ કરાયા હતા। વિદ્યાર્થીઓએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા। વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા વ્યક્ત કરી। ઇસરોની મુલાકાત લઈ રોકેટ લોન્ચિંગ પેડ અંગે પણ જાણકારી મેળવી અને કઈ રીતે રોકેટ લોન્ચિંગ પેડ તૈયાર થાય છે તે વિશે પણ તેમને જાણકારી મેળવી। લોન્ચિંગ પેડ પાછળ કેટલા ઇક્વિપમેન્ટ્સ લાગે છે તેની માહિતી પણ આ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી। इसका मूल मकसद था कि हाँ, हमें पूरे विश्व को एक अब्दुल कलाम, एक सारा भाई, एक होमी जाकिर भामा की जरूरत नहीं है। हमारा एक बच्चा हर गांव से, गली से, मोहल्ले से, स्कूल से इतने सारे साइंटिस्ट हमारे निकलने चाहिए ताकि हम विश्व पे राज कर सके या विश्व को दिशा सके। राज की बजाय मैं बोलना चाहूँगा कि दिशा दे सके। तापी के तारे अंतर्गत तापी जिल्लाना 28 જેટલા વિદ્યાર્થીઓ કે જે ઈસરોના વૈજ્ઞાનિક પ્રવાસે ગયા હતા, આ તમામ વિદ્યાર્થીઓ છે તે હાલ પરત ફર્યા છે। આજે રાજ્યના શિક્ષણ મંત્રી તેઓ જોડે સીધા સંવાદ કરવાના છે, ત્યારે વિદ્યાર્થીઓ જોડે જાણીશું કે ઈસરોના પ્રવાસ દરમિયાન તેઓએ કઈ મહત્વની જે બાબતો છે તે પ્રાપ્ત કરી છે। અમે શ્રી હરિકોટા ખાતે ગયા હતા, ત્યાં અમે જાણ્યું કે રોકેટ કેવી રીતે બને છે, કેવી રીતે લોન્ચ થાય છે, તેમનું ચેકિંગ કઈ રીતે થાય છે અને તેમનું પ્રોગ્રામિંગ પણ કઈ રીતે થયું છે અમને બધું જ જણાવવામાં આવ્યું છે। અમને ખૂબ મજા આવી અને અમને ખૂબ નવું જાણવાનું પણ મળ્યું। અમે જ્યારે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી, ત્યાં પહેલાં અમે સૌપ્રથમ મિશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી। ત્યાંથી અમને બધું જાણવા મળ્યું કે ત્યાંથી જ બધું રોકેટ ઉપર જાય છે, તેની લોન્ચ થાય છે, ત્યાંથી ઉપર જાય છે, તેનું બધું કંટ્રોલ ત્યાંથી જ કરવામાં આવે છે। અને પછી ફર્સ્ટ લોન્ચ પેડ એન્ડ સેકન્ડ લોન્ચ પેડની મુલાકાત લીધી, એસેમ્બલીની મુલાકાત લીધી। તેમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સને બધાને ભેગા કરીને ત્યાં રોકેટ બનાવવામાં આવે છે અને ત્યાંથી ફર્સ્ટ લોન્ચ પેડ એન્ડ સેકન્ડ લોન્ચ પેડ એવી રીતના લઈ જવામાં આવે છે। એવું બધું અમને જાણવા મળ્યું, એટલે મને ખૂબ આનંદ થાય છે। થેન્ક યુ। આગામી કરિયરમાં હવે શું વિચાર્યું છે, કારણ કે આજે ઈસરોની આપે મુલાકાત કરી, ઘણું જાણવા મળ્યું હશે વિજ્ઞાન ક્ષેત્રે। અમે ત્યાં શ્રી હરિકોટામાં ગયા ત્યારે અમે બધું જાણ્યું, નવું જાણ્યું કે રોકેટ કેવી રીતે લોન્ચ થાય છે, કેવી રીતે બને છે, એના પાર્ટ કયા છે, અલગ અલગ પ્રકાર જોયા, બધું નવું જાણવાનું મળ્યું। શું કરિયરમાં શું વિચારું? કરિયરમાં તો ડૉક્ટર બનવાનું વિચાર્યું છે, પણ જ્યારે અમે શ્રી હરિકોટા ગયા ત્યારે ત્યાં રોકેટને એવું બનાવવાનું જોયું તો આવું લાગ્યું કે હું પણ અહીં કામ કરીશ તો સારું આવે। અમે ત્યાં શીખ્યું હતું કે કેવી રીતના કંટ્રોલ થાય, બધું બતાડવામાં આવ્યું હતું વિડીયોમાં। અને લોન્ચ પેડ, સેકન્ડ લોન્ચ પેડ એન્ડ ફર્સ્ટ લોન્ચ પેડ બધું બતાવવામાં આવ્યું હતું, જેમાં અમે શીખવા મળ્યું કે કેવી રીતના રોકેટ બનાવવામાં આવે છે, કેવી રીતના લઈ જવામાં આવે છે, તે બધું અમે શીખવા મળ્યું। મને વિચાર આવતો હતો કે આ કેવી રીતના બનતું હશે, તે બધું અમે શીખ્યું। તે હું બહુ ખુશ છું કે મને આવું બધું શીખવા મળ્યું। વિચારો આવતો છે કે આવું બી મેં બનાવી શકું છું રોકેટ। તો બિલકુલ આ હતા તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ કે જેમને ઈસરોની મુલાકાત લેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને વિદ્યાર્થીઓએ અવનવી જે બાબતો છે તે જાણી છે। વૈજ્ઞાનિકો કઈ રીતે જે રોકેટ લોન્ચિંગને લઈને કામગીરી કરે છે તે તમામ બાબતોથી આ વિદ્યાર્થીઓ અવગત થયા છે અને તેઓએ વિશેષ જાણકારી પણ પ્રાપ્ત કરી છે। ત્યારે આગામી સમયની અંદર આ વિદ્યાર્થીઓ પણ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી બનાવવા માટેનો સંકલ્પ હમણાંથી નિર્ધાર કર્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।